નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। જમ્મુ કાશ્મીરમાં 4 સૈનિકની હત્યામાં સામેલ 8 આતંકી ઝડપાયા। જી હા મિત્રો, જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સોમવારે પોલીસના 4 સૈનિકની હત્યામાં સામેલ આતંકી ગતિવિધિઓ સાથે સંકળાયેલા 8 સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ કઠુઆ બાની કિશ્તવાડમાં 4 સૈનિકની હત્યા અને અન્ય આતંકી ગતિવિધિઓને આ 5 આરોપીઓ સામેલ હતા। જોકે પોલીસે ધરપકડ કરેલા 5 આરોપીની ઓળખ જાહેર કરી નથી, કારણ કે તેમની પૂછપરછ પછી કઠુઆ, કિશ્તવાડ અને આસપાસના જિલ્લાના અન્યોની ધરપકડ થવાની શક્યતા છે। સૈન્યએ પૂંચ, રાજૌરી, કઠુઆ, ડોડા, રિયાસી અને ઉધમપુર જિલ્લામાં 4000થી વધુ ઉચ્ચ તાલીમ લીધેલ સૈનિકોએ ગોઠવી દીધા છે, જેમાં પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં તાલીમ સૈનિકો સામેલ છે। આ અહેવાલ સાંપડી રહ્યા છે કે જિલ્લામાં પર્વતીય ક્ષેત્રમાં 40થી 50 કટ્ટર આતંકીઓ સક્રિય છે। સૂત્રોમાં કહેવા પ્રમાણે સમગ્ર આતંકી વિસ્તારમાં ગતિવિધિ વધી રહી છે, તેમજ આતંકીઓને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે। સતત આતંકી હુમલાને લીધે રાજકીય આક્ષેપબાજી પણ થઈ રહી છે, તેમજ મજબૂત સુરક્ષા ઉપયોગ માંગ થઈ રહી છે। આ સમગ્ર ઘટના વચ્ચે લોકોનો ભય ફેલાયો છે, જે ચિંતાનો વિષય છે। નિષ્ણાતનું કહેવું છે કે હાલ સમયમાં કાશ્મીરમાં ખીણ અને જમ્મુને અલગ કરનાર પીર પંજાલ ક્ષેત્રમાં ઉગ્રવાદી ગતિવિધિઓનો નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે અને પડકારજનક સાબિત થાય છે। તો મિત્રો, સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।